હું ગોગડી બેન તું બધાયની બળતરા કરે આવું કેમ મોઢું લટકેલું છે એલી મને નથી ગમતું ક્યાંય મને તેમ થાય સૌ જલ્દી ખીહર આવે ને આપણે જલ્દી આપણા મમ્મીને ઘરે જાવી કેવો માહોલ થઈ ગયો કા ગોગડી બેન આપણા ઘરનો તું ઝીણકુડી કાંઈ બળતરા ન કરતી હો બેન બધુંય થઈ જાય આપણે પછી આપણા મમ્મીને ઘરે જાશું ને તઈ મજા આવશે હો તું હું કામ બળતરા કરશો કે તું બળતરા કોઈની નહીં કરવાની આપણે હવે જો ખીહરનો ટાઈમ નજદીક આવતો જ જાય છે એટલે આપણે ખીહર કરવા જવાનું જ છે ભલે ને ઠંગુન જે કરવું હોય એ કરે બીજું હું હવે આપણે શું કરવી કે હાસુ કેવી તોય બળતરા નો કેવી તોય બળતરા હું કરવું ઝીણકી મને જ કાંઈ ખબર નથી પડતી અને હાસુ લંગુ કહેતી નથી અને હજી જો મેં સાંભળ્યું તો ઝીણકુડી હું હાંભળ્યું તું કેતો ગોગડી બેન મને તારી જ બળતરા થાય મને બીજા કોઈની નો થાય તું હાસુ મારી આ બે ભાઈઓની એટલી મને બળતરા નો થાય પણ આમ એમ થાય કે આપણા ઘરનું પરિવાર છે એટલે ઈ બધાયની એમ તો થાય પણ તારી થાય ને એટલી મને કોઈની નો થાય હાસુ બસ ગોગડી બેન તું હું બળતરા કરશો કે હાલ મને હવે કાંઈ નહીં કાલ રાતે છે ને 3 વાગે હું સાની મની છે ને સાંભળવા ગઈ હતી કોની યાર હું વહીવટ કરે પણ ઈ એમ વાતું કરતા હતા કે ઘરના ભલે ગમે એ વાતું કરે આપણે ભાગી જ જવાનું છે કે ઈ ફાઇનલ જ છે એવી બધી વાતું કરે અને બોલ આપણને કોઈને હાસું કહેતી નથી ઠંગુ હવે શું કરવું મને તો એમ થાય ઝીણકી તું કેન બેન શું કરવું કે કાઈ નો કરાય એને છે ને જેની યાર ઘર હોય ને એના ઘર ખાઈ દેવાય પછી છે ને વાત થાય પૂરી આવી ખોટી ગોગડી બેન કાઈ માથા કોઈ ન કરે ને આવી બળતરા મૂકતું પડતી આપણે હું જે કરવું હોય એ કરે એમ નો હાલે મારી બેન ઝીણકુડી તું હજી નાની છો તને વ્યવહારમાં નો ખબર પડે આ કેટલું મોટી વાત કહેવાય બેન તને નો હજી ખબર પડે તું હજી નાની છો મારી બેન ઝીણકુડી હજી તું થોડાક વર્ષ આવ દે પછી તને ખબર પડશે કે આ બધું શું કહેવાય મને જ મારા ગોગડાની એટલી બળતરા થાય ને ઝીણકુડી એની વાત નો પૂછ કેવું થાય તને ખબર પડે કાંઈ આ મોટા ને બધાને કેવી વધારે પડતું તને ખબર છે આમાં માણા મરી હોતન જાય તને એટલી નો ખબર હોય ને તો કહી દો આ તો એમ કે પ્રેમથી માને ને તો આપણે એની દારે એને લગન કરી દેવા પણ કાંઈ કેને કરે તો સોખવટ કરે તો ખબર પડે ને ઝીણકુડી કે તું હાશી વાત છે ગોગડી બેન હું તારું બધુંય મારી બેન સમજુ છું મને ઈ જ બળતરા થાય તો શું કરવું આ ઠંગુનું ઈ તું કે હાલ હવે ગોગડી બેન કાંઈ નહીં જા તું એને બોલાવતી આય એમ કે અહીંયા હાલો એને શું કરવું છે ને શું નહીં આપણે એને પૂછી લેવી ની રાતે બેહાડીને આપણે બે બેનો વાત કરવી કેમ થાય છે તું હવાસ કરીને એમ કે અહીંયા હાલો ઠંગુ બેન એટલે ઈ દોડીને આવશે લેને માર નો જાવું પડે લેને ગોગડી બેન એ ઠંગુ બેન શું કરો છો અહીંયા હાલો તો બાપા ઘડીક અહીંયા હાલો અમારે બેહવા એમ તો નસીબદારની દીકરી છે બેહવા તો આવશે નહીં હજી એકવાર કે ગોગડી બેન તું આવે તો આવે એ ઠંગુ બેન અહીંયા હાલો તો ઘડીક અમાર પાસે બેહવા તમારું કામ છે તમને એક વાત કેવી છે હવે મરશે ગોગડી બેન હમણાં જોજે આવશે પછી સોળજેનો લાડવો હો ગોગડી બેન એલી મને તો એમ થાય શું કરવું એમ થાય ગોગડી બેન જેવાનું કામ ન હોય ને એવા મરે જો ગોગડી બેન ઉતાર આરતી હાલ ઝીણકુડીની તું છે ને એટલી બધી મસ્તી કરમાં ને એલી એક તો મૂડ ખરાબ છે એના ઝોંગાને લાઈને મારી નાખવી ગોગડી બેન ગમે એટલી બળતરા હોય પણ થોડી ઘણી મસ્તી જ કરવી જ પડે ત્યાં સુધી મજા ન આવે ના ઠંગુ મરતી નહીં બોલ એને કડે કાળોતરો કોની જેવી થઈશ કઈ ખબર નહીં પડતી એને ઈ નો કડે ઝીણકુડી તને ખબર પડે બેન એને ઈ નો કડે ને એને ઈ આડાય નો ઉતરે ઈ તો હું તને મારે કેવું રેવા દે ને કાંઈ નથી કેવું આના ઝોંગો જોને લપડીનો જ્યારે હોય ત્યારે આવે વાસાળો અને લાઈને મારી નાખવી એની આંખું જો ડબલી જેવી આંખું છે હો તે ડબલી જેવી આંખો લઈ લે તાર હળદર ને એવું ભરવા થાહે ગોગડી બેન લઈ લે ને હિંગ ને એવું ભરજે લઈ લે ગોગડી બેન ડબલી હવે સાની મની રેન ઝીણકુડી મસ્તી કરતી તાર માર નહીં ખાવો ને ઝીણકુડી મારી પાડી દે શું મસ્તી કરીમાં ઓલી ઠંગુ આવે થારું છે નકર હવે એનું મર્ડર કરવું જોશે કેમ એટલા બધા અવાજ કરો છો બે બેનું શું કામ છે મારું જો તો કેવું બોલે સોળને અહીંયા તારો લાડવો સોળો સાઈ મર મહણી અહીંયા હાલો તમારું કામ છે બાપા હા બોલો શું કામ છે તમે બે મને બોલાવી છે તો શું કામ છે કઈ મારું હું અત્યારે કેટલી મસ્ત ઊંઘી રહી હતી અને શું કામ છે બોલો ડોશમાં હાર મેરા જો ઝીણકુડી આ બધાય થાય ને તે બધું ભેગું થાય ડોશમાં એક શબ્દ ન બોલતા મૂંગા મરજો આને મેં ફોહલાવીને બોલાવી છે હો શાંતિ રાખજો નકર મારીને ધોઈ નાખીશ હવે તમને એ હો ગોગડી હું એક શબ્દ નહીં બોલું તાર દાદા છે ને હે રિક્ષામાં મને આ ઠલવી ગયા મને હું કે હું મને કોઈ દી બોલાવતી નહીં કે મારે ડીઝલ ખૂટી જાય બોલી કે રિક્ષામાં ઓલી સકડો રિક્ષા ન થાવતી ઈવડી બોલ હું કરવું મારે તો મારો તો કોઈ ધડો નથી કરતો હવે મારે મોક્ષ લઈ જ લેવો જોશે હો ગોગડી હવે તમે ઘડીક શાંતિ રાખો ને બાપા તમને પગે લાગુ શાંતિથી ઉભા રહો તમને 5 GB નેટ કરી દઉં ને રીલું જોયા કરો પણ કાંઈ એક શબ્દ ન બોલતા હો તમે ડોશમાં કે લે જો એની ઊંઘ બગડતી હતી ગોગડી બેન આનું શું કરાય કઈ ખબર નથી પડતી
કેમ વાત ચાલુ કરું લાઈને કાંઈક કહું. હા ઠંગુબેન, તમને એક છોકરો કાલે જોવા આવવાનો છે, પછી મારા ભાઈ છે ને ઈ પણ તમને જોવા આવવાના છે, તો તમારો શું વિચાર છે બાપા ઠંગુબેન? મારે ઈ બધી કઈ વાત જ નથી કરવી. ઓકે, મને છોકરા બાબત તો તમારે કોઈને કહેવાનું જ નહીં. મેં તમને ના નથી પાડી કે મારા માટે કોઈ છોકરો નહીં જોવા લઈ આવતા, એમ ના જ પાડેલી છે. મારે કોઈ જોડે મેરેજ વેરેજ નથી કરવા. તમારે નો લગ્ન કરો એમ થોડું હાલે, તમારે કરવા જ પડશે. અને તમે રોજ કોકની યાર વહીવટ કરો છો ઈ કોણ છે? એ તમારે બે બેનુને છે ને મારો કાઈ વહીવટ જ નથી કરવાનો. ઓકે, અને મને બોલાવાની પણ નહીં. જ્યારે હોય ત્યારે મારો જ નકરું ધ્યાન રાખે, કાન ભમેણી કર્યા કરે છે. ભાઈને એક દિવસ જોજો ને, હું કરીને બતાવું ને ત્યારે જ તમને ખબર પડવાની છે. તમારે મને બોલાવાની જ નહીં. ઓકે, હું જાઉં છું. હા તમારે જ્યાં જાવ ત્યાં જાવ, મહણિયા મરો, અમાર બાપાનું કાઈ નથી જાતું. તમાર ભાઈ છે ને ઈ તમને મારશે ને એવું કરશે ને, ઈ ઉપરથી અમારે બચાવવા છે તમને, એટલે તમને અહીંયા બોલાવ્યા છે તમારો લાડવો સોળવા. નકર અમારે તમારું કાઈ કામ નથી. તમ તાર જાવ હવે, તમ તારે હો ને, તમાર ભાઈ તમને બધું કરશે ને તઈ જ તમને ખબર પડશે. ઈ તમે બેન ને બેનું જ છો. બધું મારું છે ને હાચું ખોટું કરવા વાળ્યું, એટલે મારું છે ને બહુ વહીવટ કરવાનો જ નહીં. ઓકે, વહી ગઈ જો તો વાસાળી, એને કડે કાળોતરો કેવી છે કોની જેવી કઈ ખબર નથી પડતી. હવે હું કરવું જીનકુડી આનું? હવે તો હું હાવ કંટાળી ગઈ છું. એનું કાઈ ન કરાય. એને મેં તને કીધું છે ભડાકે દેવાની, પણ તારે તો દેવા નથી દેવી. તું કઈ ઓછી નથી, નસીબદારની દીકરી. ગોગડી, તને કહું છું. તમને મેં બોલવા ના નથી પાડી, શાંતિ રાખો ને. હવે તો હું કરવું કાઈ નથી ખબર પડતી જીનકુડી મારે. હવે હાલ હું હુઈ જાઉં છું હો જીનકુડી, હવારે આ બધી વાત. હા તે વાંધો નહીં ગોગડી બેન, તું કઈ બળતરા કરમાં, જે થવાનું છે ને જે ધારી હશે ને થઈ જશે. તું ઉપાડી કરમાં, બરોબર છે? અને કાઈ બળતરા ન કરતી, તને હું કહી દઉં છું. અને તને મારા હમસે ગોગડી બેન કાઈ બળતરા કરને તો આપણે છે ને હવારે બે બેનું છે ને આપણે ગોગડા ભાઈને ને વાત કરશું ને આનું કઈક નિવાડો લાવવો જ પડશે. નકર આનું આપણે છે ને આમને સહન કરવાનું જ રહેશે. હેલો મારા વાલા ફ્રેન્ડ્સ, કેમ છો બધા? જય દ્વારકાધીશ. નેક્સ્ટ વિડિયો કાલે આવશે. તો આ ઠંગુ માનતી જ નથી. હવે એનું શું કરવું એ કઈ ખબર પડતી નથી. હવે તો કાલે ઈ જોવા માટે તૈયાર રહેજો.